જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આપણે રીંગણ વેચી અને આવી જાય પાછા તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો રીંગણ વેચી અને આપણે બેસીએ પાછા. તો જુઓ આપણે વડાપાવમાં રીંગણ વેચી અને પાછા બેસીએ. તો બને રહેજો બ્લોગમાં. તો મળીએ તમને, બને રહેજો બ્લોગમાં. તો ફાઇનલી આપણે ઘેર આવી જતા અને ઘેર આવીને હવે નાસ્તો બાસ્તો કરી અને આપણે બાઇક લઈને નીકળે છીએ ખેતરમાં. તો હું કોમ કરવાનું હોય આગળ તમને વ્લોગમાં બતાવું, તો બનાવી રહેજો વ્લોગમાં. તો આ રહી આપણે બાઇક અને હવે આપણે નીકળે છીએ ખેતરમાં. તો બનાવી રહ્યો વ્લોગમાં તમને આગળ બતાવું આપણે ખેતરમાં શું કામ કરવાનું છે. તો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છીએ અને જો મેં કીધી હતી બાઇક અને હવે આપણે જવાનું છે ખેતરમાં તમાકુમાં. તો આપણે તમાકુમાં પીલા પાકવા નહીં તો જવાનું છે આપણે. તો બાઇક મેલી અને હવે આપણે નીકળી જાય ખેતરમાં. તો બનાવી રહ્યો બ્લોગમાં તમને બતાવું. તો બાઇક મેલી અને આપણે હવે નીકળ્યા છીએ ખેતરમાં. અને આ રહી આપણી મકાઈ, જુઓ મકાઈ. અને આપણે ત્યાં જવાનું છે તમાકુવાળા ખેતરમાં. આ છે આપણી મકાઈ, જુઓ. તો બનાવી રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી આપણે તમાકુવાળા ખેતરમાં આવી ગયા છીએ, જુઓ. આ રહી આપણી તમાકુ. પીલા ભાગવા નહીં પણ ઓમાં નહીં ભાગવાના, બીજા ખેતરમાં ભાગવા નહીં. તો બતાવું તમને. જુઓ આપણી આ રહી તમાકુ. આ તમાકુ આપણી આખા ખેતરમાં. તો ફાઇનલી આપણે જે ખેતરમાં તમાકુના પીલા ભાગવાના હતા એ ખેતરમાં આવી ગયા છીએ. તો જો આવી રીતના પીલા ભાગ્યા છીએ. તમાકુના પૌધા વચ્ચે જે હોય એને ભાગી નાખવાનું, જુઓ પીલા. તો આ ખેતરમાં ભાગી નાખીએ પીલા અને ઓના પછી હજુ એક ખેતર આપણે ભાગવા નહીં. તો 12 વાગી જાય એટલે આપણે હવે જવાનું છે ઘેર. તો તમને મળીએ. તો ફાઇનલી આપણે ચા પી અને પાસ આવી ગયા હતા તમાકુમાં પીલા ભાગવા. તો જો આ રહી આપણી મકાઈ, જો મોટી મોટી થઈ ગઈ છે, જો. તો આપણે ચા પી અને પાછા આવી ગયા હતા તમાકુમાં પીલા પાકવા. તો આપણે આ એક ખેતર મકાઈનું, બીજું ખેતર આપણે પેલું રહ્યું એ. તો બનાવ્યો તમને બતાવું. તો આ આપણું બીજું ખેતર, જુઓ તમે મકાઈનું. એમાં પણ મકાઈ હ અને એક આ પણ મકાઈ વાળું ખેતર આપણું, જુઓ. તો બીજું ખેતર આડી, જુઓ. એક આ ખેતરમાં પણ મકાઈ હ, આમાં પણ મોટી મોટી થઈ ગઈ છે, જુઓ. એક આર્યું ખેતર, એક પેલી બાજુ હો. તો આપણે લોંગ વિડીયો બનાવી દે યુટ્યુબમાં કે કેટલા ખેતર છે અને શું શું આવેલું છે. તો બનાવ્યું, તો બનાવી રહ્યો બ્લોગમાં. તો આપણે જો આ ઘઉંવાળું ખેતર, આપણા ઘઉં હી આખામાં, જુઓ. આ ઘઉંવાળું ખેતર એના નેચર તમાકુ આખામાં, જો આ નેચર તમાકુ ઉપર ઘઉં. અને આપણે તો પીલા ભાગવા નહીં એવા ખેતરમાં ઉપરવાળામાં પણ ભાગવા નહીં. તો પીલા ભાગવા જઈએ. તો બનાવી રહ્યો બ્લોગમાં. ઓમાં પણ પીલા ભાગવા નહીં. તો પેલું પતાય એટલે પછી ઓમાં આવવાનું હોય. તો બનાવી રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી આપણે એ ખેતર તમાકુનું પીલા ભાગાઈ જાય. તો જો પીલા આપણા અહીં ભાગે, જો આ હોય આ એ ભાગી લેવાના આવા, જો. તો એક ખેતર પૂરું થઈ ગયું છે. હવે આપણે જવાનું છે બીજા ખેતરમાં. તો ના નેચર એક ખેતર હ એમાં જવાનું હોય આપણે. તો બનાવી રહ્યો બ્લોગમાં. તો હવે આપણે ઓના નેચર એક ખેતર હ કણ જવાનું હોય. તો આપણી તમાકુ, જુઓ તમાકુ. અને ઓના નેચર એક ખેતર એમાં ભાગવાના ચાલુ કરવાના નહીં. પછી એના પછી પેલા ખેતરમાં ભાગવાના ચાલુ કરવાના નહીં, આબા ખેતરમાં. તો બનાવી રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી આપણે બીજા ખેતરમાં આવી ગયા બે સારા આટલું ને તમાકુના પેલા ભાગી ગાલે ને હજુ કોમ ચાલુ છે ભાગવાનું. તો મળીએ તમને નવા બ્લોગ સાથે. તો સપોર્ટ કરજો બધા. જય માતાજી.